હેલો ફેમિલી, આજે આપણે બનાવવાના છે દાળ ઢોકળી. તો દાળ ઢોકળી માટે મેં તુવરની દાળ લીધી છે અને આપણે કુકરમાં પાણી એડ કરીને એને ગેસ ઉપર ગરમ થવા મૂકશું. ત્યાં સુધી આપણે દાળ ધોઈ લીધી છે અને હવે તે દાળને આપણે કુકરમાં એડ કરીશું અને દાળ સારી રીતે બફાઈ જાય એના માટે મેં હળદર લીધી છે. હળદર એડ કરીશું અને મીઠું એડ કરીશું અને દાળમાં આપણે સારી રીતે બફાઈ જાય એટલે 2 મરચાં અને 2 ટામેટાં અને સિંગદાણા એ આપણે બાફતી વખત જ એડ કરવાના છે. તે સારી રીતે આપણે ચડી જાય એટલા માટે. અને હવે આપણે બધું મિક્સ કરીને કુકરની 3 સીટી વગાડી લેશું. અને હવે લોટ બાંધવાનો છે ઢોકળી માટે. તો અજમો લેશું, તલ લેશું, મીઠું લેશું, હળદર લેશું, લાલ મરચું લેશું, ગરમ મસાલો લેશું, ધાણા જીરું લેશું અને તેલ લેશું. આ બધો મસાલો સારી રીતે લોટમાં આપણે મિક્સ કરી લેવાનો છે અને મિક્સ કરીને આપણે આ રીતે કઠ્ઠા લોટ બાંધી લેવાનો છે. અને આપણે એક બાજુ દાળ પણ ચડી ગઈ છે. તો હવે જે ટામેટાની હોય એ સારી રીતે આપણે મિક્સ કરી લઈએ. મિક્સ કર્યા પછી હવે એ દાળ આપણે તપેલીમાં કાઢી લેશું. તપેલીમાં કાઢી પછી મેં 3 ગ્લાસ પાણી એડ કર્યું છે અને એમાં આપણે બેઝિક મસાલા જે એડ કરીએ છીએ ડેલી એ જ એડ કરવાના છે. મસાલા એડ કરીને આપણે તપેલું ગેસ ઉપર ચડાવી લેશું. જ્યાં સુધી દાળ ઉકળે ત્યાં સુધી આપણે પેલો જે લોટ બાંધ્યો છે ઢોકળીનો એ લઈને એને સારી રીતે રોટલી વણી લેશું અને એને આ રીતે ઢોકળીનો આકાર આપી દેશું. ઢોકળીને કટ કરીને આપણે એક ડીશમાં છૂટી છૂટી લઈ લેવાની છે. અને પછી જો દાળ ઉકળી ગઈ છે આપણી, દાળ ઉકળી જાય એટલે થોડા ધાણા એડ કરીશું અને આ રીતે મેં બધી ઢોકળી કટ કરી લીધી છે. તો હવે બધી આપણે દાળમાં એડ કરી લઈશું ઢોકળી. જો આપણી દાળ પણ ઉકળી છે અને જો આપણી ઢોકળી પણ હવે ચડી ગઈ છે તો એમાં આપણે હવે લીંબુ અને ખાંડ એડ કરીશું. જો તમારે ખટમીઠી ઢોકળી ના ખાવી હોય તો તમે લીંબુ અને ખાંડ સ્કીપ પણ કરી શકો છો. પણ જો તમે એડ કરશો તો એનો ટેસ્ટ બહુ જ મસ્ત આવશે. અને આપણે હવે વઘાર માટે આ બધા મસાલા લઈ લીધા છે. મીઠો લીમડો, સૂકા મરચાં, જીરું, રાઈ, હિંગ અને તેલ. હવે તેલને ગરમ કરવા મૂકી દીધું છે. તો હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો એમાં રાઈ એડ કરીશું. રાઈને બધા વઘારના મસાલા એડ કરીને હવે તે વઘાર આપણે દાળ ઢોકળીમાં એડ કરી લઈશું અને એને સારી રીતે મિક્સ કરીને ધાણા એડ કરી લઈશું. જો મસ્ત સરસ દાળ ઢોકળી તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે એને પીરસી લઈશું. અને જો આને તમે રાઈસ જોડે પણ ખાઈ શકો છો અને એકલી ખાવી હોય તો પણ ખાઈ શકો છો. તો આ રીતે દાળ ઢોકળીની રેસીપી તમને ગમે હોય તો શેર જરૂરથી કરજો. થેન્ક યુ.